जय गजानन जय माताजी। पाणियारे रोजे पितृनो दीवो कराय के नहीं? घणा लोको प्रश्न करे छे ने घणा लोको कहे छे के दादा अमे रोजे पितृनो दीवो पाणियारे करीए छीए। करवो जोईए के न करवो जोईए जाणता पहेला कमेंटनी अंदर जय माताजी जरूरथी लखी देजो ने आ विडियोने शेर करवानुं भूलता नहीं। पितृओने क्यारेय पण आपणे जागृत न करवा जोईए। जे पितृओ आपणी उपर कृपा अने आशीर्वाद आपणे आपवाना छे एनुं केवल तमे नाम स्मरण करशो तो पण एनी कृपा एना आशीर्वाद तमारा जीवननी अंदर रहेवाना छे। तमे पितृनो दीवो करशो एटले तमारा परिवाરના तमारा कुटुंबના જે કોઈ પિતૃ હશે એ બધા જ તમારા ઘરની અંદર વાસ કરશે। એ પિતૃઓ જે પીડા ભોગવે છે કે જેને મોક્ષ નથી મળ્યો, જે પ્રેત યોનિની અંદર છે, જે એક વિષી ડંખ મારે ને જે વેદના થાય એવા હજારો વિષી જે ડંખ મારતા હોય ને એ વેદના પ્રેતાત્માઓ સહન કરતી હોય છે। તો એ પીડામાં છે તો એ પીડામાંથી મુક્ત થવા માટે પિતૃઓ જાગૃત થશે તો તમારા ઘરની અંદર કજ્યો કંકાસ વધશે, તમારા ઘરની અંદર બીમારીઓ વધશે અને તમારા દરેક કાર્યની અંદર તમને નિષ્ફળતા પ્રદાન થશે। તો પિતૃનો દીવો ક્યારે કરવો જોઈએ? તો કે અમાસના દિવસે તમે પાણીયારે કે ઘરના ઉંબરે કરી શકો છો કે પીપળાના વૃક્ષની નીચે કરી શકો છો। અમાસ સિવાય તમારે પિતૃઓનો દીવો ના કરવો જોઈએ। જય ગજાનન, જય માતાજી।